મરેડા ગ્રામ પંચાયત અને વિરાટ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ફેક્ટરીના પ્રદૂષણના લીધે સામેત્રા, મરેડા, ગોકળગઢ, મીઠા, લક્ષ્મીપુરા આ 5 ગામ દોષકની જિંદગી જીવવા મજબૂર બન્યા છે। બાળકોના શાળાએ ન જવાથી શાળાઓ બંધ થશે, જે બાળકોના ભાવિ માટે પણ નુકસાનકારક પરિસ્થિતિ ઊભી થશે। તમામ વિગતો સાથે એક જ માંગ સાથે તાત્કાલિક ધોરણે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી વિરાટ બજરંગ દળ અને મરેડા ગામ દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। ચાલુ છે આવેદન પત્ર આપ જ કરીએ પણ કોઈ નિર્ણય આવતો નહીં। મરેડા કામ કર્યું છે, મરેડા સામે હવે ફેક્ટરી 2024 થી અવિરત ચાલુ છે, બરોબર। હવે એનું એટલું પ્રદૂષણ આવે તો જીપીસીબી વાળોએ બહુ એમની રિસર્ચ નહીં કરી, બરોબર। એનું બધું અને એમના વિરુદ્ધમાં જ લેટર હતું, સાહેબ ફેક્ટરી હજુ સુધી ચાલુ હોય। તમારે સાહેબ આ લેટેસ્ટ સાહેબ જીપીસીબીનો રિપોર્ટ અમને માનસિક ત્રાસ અનુભવવા મળી છે। આ સાહેબ એમનું આરોગ્યનું આમ સરકારી આરોગ્ય નિઠા કરું આ એનો રિપોર્ટ છે આજની તમારી અને કેમ બધા અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છો? અમારે આજનો મુદ્દો છે કે ટ્વીલાઇટ કાપ પેપર મિલ જે સામેત્રા ગામની સીમમાં આવેલું છે તે બંધ કરવા બાબત આ પેપર મિલ કરી એનો પ્રદૂષણ ધુવાળો સામેત્રા, મરેડા, ગોકળગઢ, લક્ષ્મીપુરા, ખારા, મેઠા અને આજુબાજુનો જે ગામ હોય એ ગામમાં અતિશય તીવ્ર દુર્ગંધ આવહ તો અમે દરેક જગ્યાએ આ સુધી રજૂઆતો કરીશું, કોઈ જગ્યાએ બાકી મિલી નહીં। પણ આ ફેક્ટરી કેમ બંધ થતી નથી તે અમારા પહોંચે ગામના લોકોની સમજની બહાર, કયું કારણ ભાગ ભજવાય એમને ખબર નથી। આ ફેક્ટરીના ધુવાળાના લીધે ગામના વડીલોની પહેલી અસર થાય, જે આપણે સિનિયર સિટીઝન કહીએ, શ્વાસ લેવામાં તકલીફો થાય, શું કહેવાય આપણે ગર્ભવતી મહિલાઓની તો વોમિટો થાય। જેવો જે દિશામાં પવન આવે એ દિશામાં આવવાની દુર્ગંધ જાય, એ દિશામાં આ ઇફેક્ટ કરે, ગર્ભવતી મહિલાઓનું ઉપકાઓ વોમિટો ચાલુ થઈ છે। શાળાએ જતા છોકરાની ઓખો બળ્યું, ગળો બળ્યું, પેટમાં દુખાવાની તકલીફ આપું છું, મોથો ચડ્યું, અભ્યાસમાં એમનું બિલકુલ ધ્યાન રહેતું નથી। શાળાએ મોકલે, બપોરે રિસેસ પડો, ઘેર આવી જાય, પછી જવા તૈયાર થતો નહીં। ગોળીઓ લેવી પડી મોથાભારની પેન ક્લિયરો, એ જે આપણા માધ્યમથી કહું તમને એમ લાગતું કે આ બધા વ્યક્તિઓ આવું કર્યું તો સરપ્રાઇઝ વિઝિટો લો, જે તે સંસ્થાઓ હોય જે માનવ સેવા કરતી હોય એ સંસ્થાઓને કહેવામાં આવે તો સરપ્રાઇઝ વિઝિટો લો। તો આ પોઝિશન પોસ્ટ ગામોની હોય, જે ગામની પોસ્ટ ગામોની વસ્તી જો જખની જિંદગી જીવે, માનસિક તણાવ પેદા થયો હોવાના લીધે અને જે પબ્લિક હેરાન થાય તો આપની સાચા રિપોર્ટની ખબર પડશે। અમે એટલા માટે હોય આવ્યા છીએ કે આ ફેક્ટરી બંધ નહીં થાય તો આજે કોઈ ઘેર જવાનું નથી। સરકારશ્રીને અમારા ઉપર જે પગલો લેવા હોય એ લઈએ કે અમારે સરકાર કે પ્રશાસન જોડે બીજી કોઈ જ માગણી નથી, અમારે કોઈ જાતનો વિકાસ નથી જોતું। ગામમાં રોડ નહીં હોય તો ચાલશે, કોઈ ફેસિલિટી નહીં હોય તો ચાલશે, પણ અમને શું દેવા મળશે? એટલે અમારો એ વિકાસ જ છે, અમારે બીજો વિકાસ જોતો નહીં। આના લીધે એક ભાઈ મરેલી હે હમણાં દેવી પૂજકની, જે કોઈને ગણ કરવામાં નહીં આવ્યું, ઘેટો બકરા ચરાવવા જતી હોજી ઘેર આવી ઓક્સિજનનો શ્વાસ ઉપડ્યો અને એ મરી જઈ। ઘેટો બકરો કેમિકલનું પાણી અમુક બંધ કર્યું, રિપોર્ટ થયા છે, રિપોર્ટ નહીં થયો પણ એને ખબર પડી ફેક્ટરીના માલિકને કે આપણા કેમિકલ જે રસ્તામાં છોડતા હતા એના લીધે ઘેટો બકરોને પાણી પીધું ને 20 થી 25 ઘેટો બકરો મરી ગયો। આવી એને જોન થઈ એટલે રસ્તામાં જે કેમિકલ આવતું હતું એને બંધ કરી દીધું, એનો એને શ્વાસ ગમે તે શોધી લીધો છે, પણ આ પરિસ્થિતિ નિર્ધારિત થઈ ચૂકેલી છે ભવિષ્યમાં। આ બધા પ્રોબ્લેમો છે અને અમે વધારાનું પ્રોબ્લેમ કોઈ જાનહાની વસ્તીને ના થાય એના માટે આપ સૌ વિનંતી કે અમને સપોર્ટ આલો, આજે ફેક્ટરી બંધ કરાવો। અને જેટલી સંસ્થાઓ આપણે નથી કહેતા કે જીવદયા સંસ્થાઓ હોય તો